આજે આપણે ધોરણ 11 ગણિતમાં ઉપગણ વિશે વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, ઉપગણનો પરિચય મેળવવો છે તો એના માટે આપણે કોઈ એક ગણ લઈ લઈએ। એ તરીકે માની લો કે એની અંદર 1, 2 અને 3 એવા 3 પ્રકારના સભ્યો આપેલા છે। એ જ પ્રમાણે હું ગણ બી લઈ લઉં છું। ગણ બીની અંદર 1, 2, 3, 4 અને 5 એમ 5 ઘટકો આવેલા છે, બરાબર। તો અહીંયા આપણે એક ઉદાહરણના માધ્યમથી સમજીએ, પછી આપણે વ્યાખ્યા લખવાનો પ્રયત્ન કરીએ। આની અંદર શું કીધું, જો ગણ એની અંદર જે 1 નંબરનો ઘટક છે એ આની અંદર પણ આવેલો છે, 2 ઘટક પણ આવેલો છે અને 3 ઘટક પણ આવેલો છે, બરાબર, જોઈ શકો છો। એનો મતલબ કે એના પ્રત્યેક ઘટક ગણ બીમાં આવેલા છે, ઓકે। તો ઉપગણ એટલે શું કહી શકાય કે કોઈ ગણના પ્રત્યેક ઘટક અથવા બધા જ ઘટકો બીજા ગણની અંદર આવેલા હોય તો ગણ એને ગણ બીનો શું કહી શકાય છે, ઉપગણ કહી શકાય છે। ખ્યાલ આવે છે? ચલો આપણે જો વ્યાખ્યાની વાત કરવામાં આવે તો વ્યાખ્યા શું લખી શકીએ, તો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં આવેલ હોય તો ગણ એને ગણ બીનો શું કહી શકાય, ઉપગણ કહી શકાય, ઉપગણ કહી શકાય। હવે જો સંકેતની વાત કરીએ તો સંકેત તરીકે આપણે એ સબસેટ બી લખાય છે, અને શું બોલાય, સબસેટ, અથવા તો બીજું એવું કહી શકીએ આપણે એ ઉપગણ બી કહી શકીએ, ઓકે। એટલે કે આને લખવું હોય તો આ રીતે લખી શકાય, એ ઇઝ અ સબસેટ ઓફ બી, અથવા તો આ રીતે પણ લખી શકાય, એ ઇઝ કન્ટેન ઇન બી, ઓકે। આ બંને અંગ્રેજીમાં સાચું છે, ખ્યાલ આવે છે? સંકેતની અંદર એ સબસેટ બી લખી શકાય, ઓકે। હવે આ તો શું થયું કે ગણ એના તમામ સભ્યો ગણ બીમાં આવતા હોય, પરંતુ હું એવું કહી દઉં કે ગણ એના તમામ સભ્યો, અથવા તો એવું લખું કે ગણ એ ગણ બીનો ઉપગણ નથી। જો તમને આ રીતે વાક્ય લખીને આપેલું હોય તો આનો સંકેતમાં લખવું હોય તો કઈ રીતે લખી શકો, એ ડઝ નોટ સબસેટ બી, આ રીતે લખી શકાય। શું લખી શકાય, એ ડઝ નોટ સબસેટ ઓફ બી, એવું લખી શકીએ। ખ્યાલ આવે છે? ચલો આના ઉપરથી આપણે 2 ગુણધર્મો જોવાના છે। પહેલો ગુણધર્મ, માની લો કે ગણ એની અંદર કોઈ ઘટક એ આપેલો છે, બરાબર। અહીંયા આપણે એવું કહી દઈએ કે કોઈ ઘટક એની અંદર આપેલો હોય તો એ બિલોંગ્સ ટુ બી થાય તો શું કહી શકો તમે, એ સબસેટ બી કહી શકાય। ફરીથી બોલું છું, માની લો કે કોઈ એ નામનો ઘટક આપેલો છે ગણ એની અંદર, એ ઘટક જો તમને આની અંદર, કોની અંદર વાત કરું છું, ગણ બીમાં આપેલો હોય તો શું લખી શકાય, એ સબસેટ બી લખી શકાય। આ વાક્યને ગાણિતિક સ્વરૂપે લખીએ તો કઈ રીતે લખી શકાય, જો એ બિલોંગ્સ ટુ એ, કઈ રીતે લખી શકશો તમે, એ બિલોંગ્સ ટુ એ, તો એ બિલોંગ્સ ટુ બી થાય તો એ સબસેટ બી થાય, બરાબર। અથવા તો અહીંયા આ રીતે લખી શકો,
આ ગાણિતિક સંકેત છે. જો A બિલોંગ્સ ટુ A તો A બિલોંગ્સ ટુ B તો A સબસેટ B થાય. હવે તમને પ્રશ્ન થાય કે સર આ શું છે? તો આ કહી શકાય કે પ્રેરણનો સંકેત છે, જેનો અર્થ કેવો હોય તો આ રીતે કહી શકો, જો તો અથવા તો જ્યારે ત્યારે એવો અર્થ કાઢી શકીએ. ખબર પડે છે? ફરીથી બોલું છું, આ એક ગુણધર્મ છે કે જો તમને કોઈ ઘટક ગણ એની અંદર કોઈ ઘટક આપેલો હોય, એ જ ઘટક ગણ બીમાં આપેલો હોય તો એ સબસેટ બી લખી શકાય છે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો હવે માની લો કે આપણે આને શું કીધું, આજે આગળના ચેપ્ટરમાં આપણે ભણવામાં આવશે જ, બરાબર? તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એની અંદર આપણે આ વસ્તુ ભણીશું. પ્રેરણનો સંકેત કહીશું આપણે. પ્રેરણના સંકેતનો મતલબ થાય જો તો, મતલબ જો A બિલોંગ્સ ટુ A તો A બિલોંગ્સ ટુ B, મતલબ કે જો A બિલોંગ્સ ટુ A ઇમ્પ્લાઇઝ, અને શું બોલાશે? બોલવું હોય તો શું બોલી શકો? ઇમ્પ્લાઇઝ A બિલોંગ્સ ટુ B તો શું થશે? A સબસેટ B થશે. ખ્યાલ આવે છે? આ જ પ્રમાણે આપણે એક વસ્તુ ભણીશું બીજું, કે જો તમને આ રીતે આપેલું હોય, માની લો કે A સબસેટ B અને B સબસેટ A આપેલું હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ A બરાબર B થાય. આ એક ગાણિતિક નિશાની છે, ગાણિતિક સંકેત કહી શકાય આ સ્ટેટમેન્ટને, બરાબર? આનો મતલબ શું થઈ ગયું કહેવાય કે ગણ એના પ્રત્યેક ઘટક ગણ બીમાં હોય. આનો મતલબ શું થઈ ગયું કહેવાય? ગણ બીના પ્રત્યેક ઘટક ગણ એમાં હોય. હવે આ બંને શરતોનું પાલન થતું હોય તો એવું કહી શકું કે ગણ એ અને ગણ બી બંને કેવા છે? સમાન ગણ છે. કેવા છે ભાઈ? સમાન ગણ. ચલો આ નિશાની શું છે? તો આને બોલાય ઇમ્પ્લાઇઝ અથવા તો ડબલ ઇમ્પ્લાઇઝ. આનો મતલબ શું થાય? જો તો અને તો જ, જ્યારે ત્યારે અને તેઓ જ, બરાબર? એ રીતે પણ આપણે કહી શકીએ છીએ. હવે આ ડબલ ઇમ્પ્લાઇઝ થઈ ગઈ. હવે આના પ્રમાણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ તો થોડો વધારે ખ્યાલ આવે. ચલો આ બંને શરતોનું પાલન થવું જોઈએ. તો પહેલાં એ પ્રમાણે આપણે ગણ લઈ લઈએ. માની લો કે હું અહીંયા લઉં છું ABC. હવે એનો મતલબ શું કીધું? A સબસેટ B, મતલબ એના તમામ ઘટકો બીમાં આવવા જોઈએ. ચલો એ પ્રમાણે આપણે ગણ સેટ કરીએ B, તો ABC થઈ ગયું. તો જો આ એ પ્રમાણે થઈ ગયું, બરાબર? હવે શું કરીએ આપણે? તો આ A સબસેટ B કહેવાય આના પ્રમાણે. હવે બીજી શરતનું પાલન કરાવીએ તો જે બીના તમામ ઘટકો છે એ એમાં હોવા જોઈએ. તો એ પ્રમાણે પણ કર્યું. હવે આ બંને શરત પ્રમાણે જોઈએ તો આપણને A બરાબર B મળે છે. જુઓ ABC, અહીંયા પણ ABC થાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ બે ગુણધર્મો યાદ રાખવાના છે. આનો મતલબ શું થાય? તો આનો મતલબ એવો થાય, આ જે ડબલ ઇમ્પ્લાઇઝ આપ્યું છે ને એનો મતલબ એવો થશે કે આ બાજુ આપેલું હોય તો આ થાય જ, અને આ બાજુ આપેલું હોય તો આ થાય જ, એવું થાય. અને જ્યારે આપણે જે આ એરો ભણી ગયા ઇમ્પ્લાઇઝ, એનો મતલબ એવો થાય કે જો આ આપેલું હોય તો જ આ થાય. ખ્યાલ આવી ગયો? આ બંનેનો મતલબ સમજવાનો ખાસ જરૂર. આને કહેવાય દ્વિપ્રેરણ. આ શબ્દનું ગુજરાતી શું કહી શકો તમે? દ્વિપ્રેરણ. ઓકે, શું બોલશો આપણે? દ્વિપ્રેરણ. ચલો હવે આપણે આગળ વાત કરીએ આના મુજબ. આપણે જો ખરેખર વાત કરીએ તો આના પરથી આપણે એક બે મુદ્દા એ પણ યાદ રાખવાના છે. યાદ રાખો, આપણે જ્યાં બીજી ગુણધર્મો જોયો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે એવું શું લખી શકીએ? પહેલો મુદ્દો કે ગણ, કોઈ પણ ગણ હોય, ગણ એ આપણે એવું લખ્યું હોય તો ગણ એ એટલે આપણે ગણ એની જ વાત કરીએ. ચલો
ગણ એ પોતે પોતાનો ઉપગણ છે। બરાબર, આ એક મુદ્દા તારણ કાઢેલા મુદ્દા છે, એટલે આપણે યાદ રાખીશું। એટલે કે તમે આવું લખી શકો, એ સબસેટ એ લખી શકો। બરાબર। બીજું ખાલી ગણ, આપણે એને શું કહીએ છીએ, 5 વડે દર્શાવીએ છીએ। માં કોઈ પણ ઘટક હોતો નથી। ખાલી ગણમાં કોઈ ઘટક હોય છે ભાઈ? નથી હોતો। તો ખાલી ગણમાં કોઈ ઘટક હોતો નથી, આથી ખાલી ગણ એ દરેક ગણનો શું થશે, ઉપગણ થશે। બરાબર, એટલે કે એવું લખી શકો કે 5 સબસેટ એ લખી શકાય। ખાલી ગણમાં કોઈ પણ ઘટક હોતો નથી, આથી ખાલી ગણ એ દરેક ગણનો શું થવાનો ભાઈ, ઉપગણ થવાનો। ઓકે, ચલો આની સાથે સાથે આપણે આ બધું ખાસ એટલે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે વાત કરીશું કે ઉપગણની અંદર વાત થઈ, તો હવે આના સાથે સાથે આપણે ઉપગણ આપણે વાત કરીએ સંખ્યા ગણ માટે। કોના માટે વાત કરી દઈએ, સંખ્યા ગણ। હવે સંખ્યા ગણ એટલે આપણે ભણી ગયા છીએ, આને શું કહેતા હતા, પ્રાકૃતિક સંખ્યા ગણ, આને શું કહેતા હતા, પૂર્ણાંક સંખ્યા ગણ કહેતા હતા, આને શું કહેતા હતા, સમય સંખ્યા ગણ કહેતા હતા, અને આને શું કહેતા હતા, વાસ્તવિક સંખ્યા ગણ કહેતા હતા। આપણે બધાને ખબર છે। તો આના માટે પણ આપણે એક વસ્તુ યાદ રાખી લઈએ। આના માટે શું હતી, બધી જ ધન સંખ્યાઓ હતી। તો હું આ રીતે લખી શકું કે જે n ખરી એ દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ કોની અંદર આવેલી છે, તો પૂર્ણાંક સંખ્યા ઝેડની અંદર આવેલી છે। તો હું n સબસેટ ઝેડ લખી શકું। ખ્યાલ આવે છે? ઓકે, હવે આને શું લખતા હતા આપણે, p ભાગ્યા q લખતા હતા, અને p q બિલોંગ્સ ટુ ઝેડ કહેવાય, અને q ડઝ નોટ 0, આવું આપણે વસ્તુ વાપરતા હતા। તો આના માટે પણ હું એવું લખી શકું કે જે ઝેડના ઘટકો છે એ બધા જ ક્યુમાં આવેલા છે। કેમ? કેમ કે સમય સંખ્યા જે બનતી હતી એ પૂર્ણાંક સંખ્યામાંથી જ બનતી હતી। અને આપણે વાસ્તવિક સંખ્યા ગણ વિશે ભણી ગયા છીએ। શું ભણ્યા હતા કે સમય સંખ્યા ગણ આપેલો હોય અને અસમય સંખ્યા ગણ આપેલો હોય, બંનેનો સરવાળો એટલે બંને જે ભેગા થઈને શું બનાવતું હતું, વાસ્તવિક સંખ્યા ગણ બનાવતું હતું। તો આપણે શું લખી શકીએ, સમય સંખ્યા ગણ q સબસેટ r લખી શકો। ખ્યાલ આવે છે? તો આને જો ખરેખર ભેગું કરવામાં આવે તો આપણે એવું લખી શકીએ કંઈક, અને આપણે એ ભેગું કરીને આપણે લખવામાં આવે તો કદાચ આપણે આ રીતે લખી શકીએ, n એ કોનો સબસેટ થશે, તો પૂર્ણાંક સંખ્યા ગણ z, એ કોનો સબસેટ થશે, તો સમય સંખ્યા ગણ q, અને કોનો સબસેટ થશે, તો વાસ્તવિક સંખ્યા ગણ r। તો આપણે શું યાદ રાખવાનું છે, NZQR આપણે યાદ રાખીશું। કોના માટે, તો ઉપગણ વિશે આપણે જ્યારે ચર્ચા કરીએ, કઈ સંખ્યા માટે, તો સંખ્યા ગણ માટે। આપણે બધા અગાઉના ધોરણમાં 9મા ધોરણમાં આપણે પરિચય મેળવી ચૂક્યા છીએ પ્રથમ ચેપ્ટરમાં। અને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેતા હતા, અને પૂર્ણાંક સંખ્યા ગણ કહેતા હતા, અને શું કહેતા, સમય સંખ્યા ગણ કહેતા હતા, અને વાસ્તવિક સંખ્યા ગણ કહેતા હતા। અને આ ચેપ્ટરમાં મેં અગાઉ શરૂઆતમાં પણ આ દરેક ટોપિક વિશે મતલબ દરેક સંખ્યા ગણ વિશે તમને પરિચય આપેલો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતો ઉપગણ વિશે આપણે પરિચય મેળવ્યો। ઉપગણ અને અધિગણ વિશે આપણે પરિચય મેળવીશું। ઉચિત ઉપગણ એટલે કે આપણે એવું કહી શકીએ, પ્રોપર સબસેટ પણ બોલી શકીએ આપણે, સબસેટ। હવે ઉચિત ઉપગણ અને અધિગણ સમજવા પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ। ઉદાહરણમાં માની લો કે ગણ એ આપેલો છે, એની અંદર આપણે 1, 3, 5, 7 એવી સંખ્યાઓનો આ ગણ આપેલો છે। અને બીજો એક ગણ લઈ લઈએ આપણે બી, કે જેની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ રીતે ગણ આપેલું છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ગણ એની અંદર જે સભ્યો લીધેલા છે એ દરેક સભ્યો ગણ બીમાં આવે છે, પરંતુ ગણ બીના તમામ સભ્યો ગણ એમાં દેખાતા નથી। તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એ સબસેટ બી કહી શકાય,
પરંતુ બી સબસેટ એ કહેવાય નહીં, બરાબર. અને અગાઉ મેં તમને એક ગુણધર્મ શીખવાડ્યો હતો કે જો એ સબસેટ બી આપેલો હોય અને જોડે બી સબસેટ એ આપેલો હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ એ બરાબર બી કહેવાય, એટલે કે સમાન ગણ થાય. પરંતુ આમાંથી જો કોઈ એક એટલે કે એ સબસેટ બી ન થાય અથવા તો બી સબસેટ એ ન થાય તો એ બરાબર બી કહેવાય નહીં. તો અહીંયા જોઈ શકો છો કે તમને એ સબસેટ બી થાય છે પરંતુ બી સબસેટ એ થતો નથી, તો આપણે અહીંયા શું કહી શકીએ? એ ડઝ નોટ ઇક્વલ ટુ બી કહી શકીએ. તો અહીંયા આપણે આ જ વસ્તુ અહીંયા શીખવાની છે ઉચિત ઉપગણમાં. એમાં એ રીતે વ્યાખ્યાની જો વાત કરવામાં આવે, ધારો કે કોઈ ગણ એ છે અને ગણ બી માટે જો એ સબસેટ બી અને એ ડઝ નોટ ઇક્વલ ટુ બી હોય તો ગણ એને ગણ બીનો શું કહી શકાય? ઉચિત ઉપગણ કહેવાય. અને આની સાથે સાથે અહીંયા જે આપણે ઉદાહરણ લીધું છે એમાં જોઈ શકો છો, તો આ રીતે આપેલું હોય તો ગણ બી એ ગણ એ માટે શું થશે? અધિગણ થશે. ગણ બી એ ગણ એ માટે શું કહેવાશે ભાઈ? અધિગણ કહેવાશે. ઓકે, તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. ઉચિત ઉપગણની અંદર અને અધિગણની અંદર શરત કઈ ધ્યાન રાખવાની છે કે એ સબસેટ બી હોવો જોઈએ અને એ ડઝ નોટ ઇક્વલ ટુ બી હોવો જોઈએ. તો આપણા માટે શું થશે? એ બી માટે ઉચિત ગણ થશે અને બી એ ગણ એ માટે અધિગણ થશે. ઓકે, ચલો હવે આના પછી આપણે બીજી એક વ્યાખ્યા છે અગત્યની, એકાકી ગણ. એકાકી ગણ એટલે કે જો કોઈ ગણ આપેલો હોય એ ગણની અંદર એક જ સભ્ય હોય. એ શબ્દ ઉપરથી જ આપણે કહી શકીએ એકાકી એટલે કે એક, એટલે કે ગણ એમાં કોઈ એક જ સભ્ય હોય તો તેને શું કહી શકો છો તમે? એકાકી ગણ કહી શકો છો. એકાકી ગણ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે લેવું હોય તો લઈ શકીએ કે ગણ એની અંદર આપણે કોઈ એક લેટર લઈ લઈએ કે સ્મોલ એ, તો આ ગણ આ રીતે આપેલું હોય યાદી સ્વરૂપે, તો આને આપણે શું કહી શકીએ છીએ? એકાકી ગણ કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આના પછી એક અગત્યનો ટોપિક છે કે જે વાસ્તવિક સંખ્યા ગણ છે આરના ઉપગણો તરીકે આપણે અંતરાલની વાત કરીશું. ઉપગણોની આપણે અંતરાલની વાત કરવાની છે. અંતરાલ આપણા જોડે બે પ્રકારના અંતરાલ આવે છે. એક આવે છે વિવૃત અંતરાલ ના આપણે બીજો એક અંતરાલ આવે છે એ છે સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલને અંગ્રેજીમાં બોલાય છે ઓપન ઇન્ટરવલ અને સંવૃતને બોલાય છે ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, ચલો આ વસ્તુ હવે આપણે સમજીએ, વ્યાખ્યા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે આપણે કોઈ એક વાસ્તવિક સંખ્યા આપણે લઈ લઈએ. બે વાસ્તવિક સંખ્યા સ્મોલ એ અને સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ આર, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. અને ત્યાં એક બીજી શરત કે જે એ છે એ બી કરતાં નાની છે. હવે આના માટે આપણે જો આ બંને સંખ્યાઓને યાદી સ્વરૂપે લખવામાં આવે તો આ રીતે કંઈક લખીએ કે કોઈ વાય છે એ વાય સંખ્યા આ બે અંતરાલની વચ્ચે આવે છે, આ રીતે એ થી બી. એ જ પ્રમાણે જો અહીંયા બીજો એક આપણે યાદી સ્વરૂપે લખીએ કે વાય કોઈ સંખ્યા છે આ બંનેની વચ્ચે આવે છે, તો આ રીતે લખવામાં આવે તો આ જે પહેલો આપણો જે યાદી સ્વરૂપે બને છે એને આપણે એવું કહીશું કે વિવૃત અંતરાલ તરીકે ઓળખીશું. વિવૃત અંતરાલ એ બીનો મતલબ એવો થાય કે કોઈ વાય સંખ્યા છે એ અને બી સંખ્યા વચ્ચે આવતી હોય
અહીંયા એક વસ્તુ ધ્યાન રાખીશું, વિવૃત અંતરાલમાં જે છેડા પરની જે સંખ્યા હોય એ આપણે ધ્યાનમાં લેવાની નથી, એમના વચ્ચેની આવતી સંખ્યા ધ્યાનમાં લેવામાં આવશે અને એના સંકેત તરીકે આપણે નાના કૌંસ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ આ રીતે. ઓકે, ચલો હવે જે નીચે આપણે જે યાદી સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે એને આપણે કહી શકીએ સંવૃત અંતરાલ તરીકે દર્શાવી શકીએ. અહીંયા જોઈ શકો છો, અહીંયા મેં લખ્યું છે a લેસ ધેન ઇક્વલ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ બી દર્શાવેલું છે. અહીં ખાસ ધ્યાન એ રાખવું કે a અને b એટલે કે છેડા પરની જે વેલ્યુ આવે છે એ આપણે ગણતરીમાં લેશું, એટલે કે એના સંકેત તરીકે આપણે આ રીતે મોટા કૌંસ તરીકે દર્શાવીએ છીએ. હવે જો એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે આ રીતે હું બે સંખ્યા લઈ લઉં છું, એ બી સંખ્યા છે. જો આપણે વિવૃત અંતરાલ એટલે કે અહીંયા જે નાનો કૌંસ આપ્યો છે જો એની ગણતરી કરવામાં આવે તો છેડા પરની સંખ્યા લેતા નથી, માટે એને આપણે ઓપન આ રીતે ખુલ્લું આપણે રાઉન્ડ કરીશું. અને જો આપણે સંવૃત અંતરાલની વાત કરતા હોઈએ તો અહીંયા a અને અહીંયા b આપેલા છે, બરાબર, તો એને આપણે અહીંયા કન્સિડર કરીશું, મતલબ a અને b લેશું તો આપણે આ રીતે ડાર્ક રાઉન્ડ કરીશું. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. આના ઉપરથી આપણે બીજા બે પ્રકારના અંતરાલ પણ શીખી લઈએ જોડે જોડે. એક આવે સંવૃત a વિવૃત b, બીજો આવે વિવૃત a સંવૃત b. આ પણ લઈ શકીએ આપણે. આનો મતલબ શું થાય તો આને જો ખરેખર આપણે સંખ્યા રેખા પર દર્શાવવું તો એનો મતલબ સંવૃત એટલે કે બંધ કરી દેવાનું, એટલે કે જો અહીંયા એક ગણતરીમાં લઈએ તો આ રીતે રાઉન્ડ પૂરી દેવાનું, વિવૃત હોય તો આ રીતે ખુલ્લું રાઉન્ડ રાખવાનું, એટલે કે એક ગણતરીમાં લેવાનું નથી. તો આપણે આ રીતે લખી શકીએ. ચલો, એ જ પ્રમાણે અહીંયા શું કીધું છે વિવૃત એટલે કે આ એ ભાગવાળો ખુલ્લો રાખવાનો, તો આ ભાગ ખુલ્લો રહેશે. બી ક્લોઝ કરવાનો છે એટલે કે અહીંયા ફૂલ રાઉન્ડ કરશો. તો આ રીતે આપણે ચાર પ્રકારના અંતરાલ અગત્યના છે, એટલે આપણે આગળ જતાં ઘણા બધા કામમાં આવશે તો થોડું ધ્યાન આપીશું. ઓકે, અને મેન વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર વિવૃત અને સંવૃતની અંદર જે આપણે છેડાની જે વેલ્યુ હોય છે એ સંવૃતમાં ગણતરીમાં લેવાની છે, વિવૃતમાં ગણતરીમાં લઈશું નહીં. ઓકે, તો આ એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચલો, આના પછી એક અગત્યનો ટોપિક છે ઘાતગણ. હવે ઘાતગણ શું કહેવાય, એને અંગ્રેજીમાં આપણે પાવર સેટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, હવે આ વસ્તુ આપણે સમજવું છે તો એના માટે આપણે પહેલાં ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે કોઈ ગણ એ લઈ લઈએ, એની અંદર બે ઘટકો છે, માની લો કે 1 અને 2 છે. હવે આપણે આ ગણ એની માટે મારે ઉપગણોની સંખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકું, તો મેં તમને શીખવાડી હતું, અગાઉ પણ વાત કરી હતી કે કોઈ પણ ગણ માટે આપણે ઉપગણોની સંખ્યા લખવી હોય તો આપણે ખાલી ગણ સિવાયના જેટલા પણ ઘટક ગણ છે એના માટે ઉપગણમાં ખાલી ગણ આપણે પહેલો લેશું ઘટક તરીકે. બીજો એક ગણ પોતે પણ આવશે ઉપગણ તરીકે, એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો આપણે એ એમના એમ લખી દઈશું. પછી એના અલગ અલગ ઘટકો આપણે ઉપગણ તરીકે લઈશું, એટલે કે અહીંયા બે ઘટકો છે તો અહીંયા એક લેશું છગડિયા કૌંસમાં અને બીજો લેશું છગડિયા કૌંસમાં. એટલે અહીંયા ગણ એ માટે કેટલા ઉપગણો થયા તો 4 ઉપગણ થશે. ઓકે, હવે જે આ ઉપગણ મળી ગયા છે એ દરેક ઉપગણને જો ગણ સ્વરૂપે લખવામાં આવે એટલે કે આ બધાને છગડિયા કૌંસમાં જો લખવામાં આવે અને એનાથી બનતો જે ગણ કહેવાય એ થશે ઘાત ગણ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘાત ગણ થશે. હવે જો એની વ્યાખ્યાની ખરેખર વાત કરવામાં આવે તો વ્યાખ્યા આ રીતે કંઈક કહી શકાય કે ગણ એ તમામ ઉપગણોથી બનતો ગણ એ શું કહેવાશે? ગણ એનો ઘાત ગણ કહેવાય. હવે જો સંકેતની વાત કરવામાં આવે તો સંકેત કઈ રીતે લખીએ છીએ તો જો ઘાત ગણને અંગ્રેજીમાં કહેવાય પાવર સેટ, તો પાવરનો પી અને ગણ એની વાત થઈ રહી છે તો પાવર ઓફ એ લખાય. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરીથી એક વખત જોઈ લો, ખાસ અગત્યનો ટોપિક છે. ઘાત ગણ અંગ્રેજીમાં પાવર સેટ કહેવાય છે. અહીંયા જે તમને કીધું એ પ્રમાણે ઉદાહરણ જે તમને બતાવ્યું છે એ પ્રમાણે આપણે ઘાત ગણની ગણતરી કરી. તો અહીંયા જુઓ જેટલા પણ ઉપગણો મળશે ગણ માટે, આપેલા ગણ માટે
એ તમામનો ગણ લેશું એ આપણા માટે શું બનશે? એ ગણનો ઘાત ગણ બનશે. એના સંકેત તરીકે આપણે શું લખીએ છીએ? પાવર ઓફ એ લખીએ છીએ. શું લખીએ છીએ? પાવર ઓફ એ. આના જોડે જોડે એક અગત્યનો ટોપિક કહી શકાય કે જે આગળ જતાં આપણને એમસીક્યુ રૂપે પૂછાતો હોય છે, તો એ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. યાદ રાખો. વ્યાપક સ્વરૂપે આપણે જો વાત કરીએ તો વ્યાપક સ્વરૂપે લખવું હોય કે માનો કે કોઈ ગણ એ આપેલો છે, તો ગણ એ માટે ઉપગણોની સંખ્યા મને આપેલી હોય, એટલે કે સભ્યોની સંખ્યા મને આપેલી હોય, તો આપણે એન ઓફ એ લખી શકીએ. માની લો કે કોઈ એમ છે, સ્મોલ એમ કરીને સભ્યોની સંખ્યા આપેલી છે, તો આના ઉપરથી મારે પાવર ગણ આપેલો ઘાત ગણ આપેલો છે, એ ઘાત ગણના સભ્યોની સંખ્યા કેટલી થાય? તો 2m ઘાત થઈ જાય. એટલે કે માની લો કે સભ્યો 2 આપેલા હોય તો 2 ઘાત, એટલે કે 4 ઘાત ગણના સભ્યો કેટલા થઈ જાય? 4 થઈ જશે. ખ્યાલ આવે છે? ફરીથી બોલું છું, વ્યાપક સ્વરૂપે મેં અહીંયા તમને દર્શાવ્યું છે કે કોઈ ગણ આપેલો હોય, એ ગણના સભ્યોની એમ થતી હોય સંખ્યા, તો આપણે જો ઘાત ગણના સભ્યોની સંખ્યા લખવી હોય તો 2m ઘાત, એટલે કે 2ની જેટલી પણ સભ્યોની ઘાત થતી હોય એટલી લખો, તો એના બરાબર તમને શું મળશે? ઘાત ગણના સભ્યોની સંખ્યા મળી જશે. ઓકે.